રિયાઝ હોમ કિચનમાં સ્વાગત છે। આજે ઘઉંના લોટમાંથી તૈયાર થતી ફરસી પૂરીની રેસીપી છે, તો ચોક્કસથી જોવાનું ભૂલશો નહીં। તો ચાલુ કરીશું। ફરસી પૂરી બનાવવા માટે તેના માટે એક બાઉલ ઘઉંનો લોટ લીધો છે। ત્યાર પછી 3 સ્પૂન જેટલું ઘી અને 3 સ્પૂન જેટલું તેલ ઉમેરીને સરસ રીતે મિક્સ કરી લઈશું। તો અહીં ઘી અને તેલને મુઠ્ઠી બરાબર લાગે એ રીતે મોણ આપીને તૈયાર કરી લીધા બાદ તેમાં ગાંઠા ના રહે એ રીતે હાથની મદદથી પ્રેસ કરીને તૈયાર કરી લઈશું। ત્યારબાદ હવે તેને હલકું એવું શેકીને તૈયાર કરવાનું છે। તેના માટે પેન લીધું છે, તેમાં હવે ઉમેરીને ગેસની લો ફ્લેમ ઉપર તેને શેકીને તૈયાર કરીશું। વધારે શેકાય નહીં એ વાતનું ખાસ ધ્યાન રાખીને તૈયાર કરવાનું છે। તો 2 થી 3 મિનિટ બાદ ગેસની ફ્લેમ છે તે બંધ કરી દઈશું। ત્યારબાદ હવે તેને ઠંડુ થવા દઈશું। ઠંડુ થાય ત્યાં સુધીમાં હવે પૂરીમાં નાખવાના મસાલા છે તે તૈયાર કરી લઈશું। તેના માટે 2 ચમચી જેટલું જીરું લીધું છે, 1 ચમચી જેટલી અજવાઈન લીધી છે અને સાથે મરીના દાણા લીધા છે તીખાસ માટે। તેને ઉમેરીને સરસ એવી પેસ્ટ તૈયાર કરી લઈશું। તો અહીં અધકચરી પેસ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે। ત્યાર પછી હવે લોટ બાંધીને તૈયાર કરી લઈશું। તો લોટ ઠંડો થઈ ગયો છે, તેને હવે કાથરોટમાં કાઢી લઈશું અને જે પેસ્ટ બનીને તૈયાર કરેલી છે તે ઉમેરી દઈશું। ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર નમક ઉમેરી દઈશું ને સરસ રીતે મિક્સ કરી લઈશું। તો અહીં મિક્સ થઈ ગયા બાદ તેમાં હવે થોડું પાણી ઉમેરીને લોટ બાંધીને તૈયાર કરી લઈશું। અહીં ફરસી પૂરીનો લોટ છે તે ફૂલ ટાઈટ બાંધીને તૈયાર કરવાનો છે, જેથી ફરસી પૂરી છે તે સરસ ક્રન્ચી બની શકે। તો લોટ બંધાઈને તૈયાર થઈ ગયા બાદ તેમાં હવે ઉપરથી તેલ લગાવી દઈશું અને 15 મિનિટ માટે લોટને સેટ થવા દઈશું, જેથી લોટ છે તે સરસ સોફ્ટ બનીને તૈયાર થઈ જાય। તેને હવે ઢાંકીને રાખી દઈશું અને બેટર તૈયાર કરી લઈશું પૂરી ઉપર લગાવવાનું। તેના માટે 3 સ્પૂન જેટલું ઘી લીધું છે, તેને એડ કરી દઈશું અને સાથે ચોખાનો લોટ લીધો છે 2 સ્પૂન જેટલો ને સરસ તેને ફેટીને રાખી દઈશું। તમે ચોખાના લોટની જગ્યાએ મેંદાના લોટનો પણ ઉપયોગ કરી શકો છો। તો અહીં બેટર છે તે બનીને રેડી થઈ ગયું છે। હવે ત્યારબાદ લોટને ચેક કરી લઈશું। તો 15 મિનિટ બાદ લોટ છે તે સરસ સોફ્ટ બની ગયો છે। તેને હવે મસળી લીધા બાદ તેને 2 પાર્ટમાં ડિવાઈડ કરી લઈશું અને સરસ રીતે રોલ બનાવી લઈશું। રોલ થઈ ગયા બાદ ચપ્પુની મદદથી તેને કટ કરી લઈશું। તમે નાની કે પછી મોટી સાઈઝમાં કટ કરી શકો છો। ત્યારબાદ રોટલીની સાઈઝમાં તેને વણીને તૈયાર કરી લેશું। રોટલીની સાઈઝમાં વણીને તેની થિકનેસ છે તે એકદમ પતલી રાખીને તૈયાર કરવાની છે। એ રીતે આપણે 3 રોટલી બનાવીને તૈયાર કરી લઈશું। તો રોટલી થઈ ગયા બાદ તેના ઉપર જે ઘીથી બેટર બનાવેલું છે તે લગાવી લઈશું અને એ જ રીતે બીજી રોટલીને સેટ કરી દીધા બાદ ફરીથી ઘી લગાવી લઈશું અને એ જ રીતે ત્રીજી રોટલીને લગાવીને ઘી લગાવવાનું છે। તો અહીં ઘી લગાવી લીધા બાદ તેને હવે ફરીથી 2 હાથની મદદથી ફોલ્ડ કરવાની છે, તેમાં એર ના રહે એ રીતે વાળી લઈશું। તો અહીં રોલ બની ગયા બાદ તેને ચપ્પુની મદદથી પીસ તૈયાર કરી લઈશું। તમે નાની કે પછી મોટી સાઈઝમાં કટ કરીને તૈયાર કરી શકો છો અને હવે રોલ થઈ ગયા બાદ તેમાંથી લુઓ લઈશું અને લુઆને તમે ઓવલ શેપ કે પછી રાઉન્ડ શેપમાં તૈયાર કરી શકો છો। તો અહીં ઓવલ શેપમાં આ રીતે બધી જ પૂરી છે તે તૈયાર કરી લઈશું। ત્યારબાદ ગેસની આંચ છે તે ફૂલ ગેસ ઉપર ગરમ તેલ કરવા રાખી દીધેલું છે, તેમાં હવે ફ્રાય કરીને તો ગેસની હાઈ ફ્લેમ ઉપર તેને ફ્રાય કરવાની છે, ગોલ્ડન બ્રાઉન કલર આવી જાય ત્યાં સુધી। તો અહીં તમે ફ્રેન્ડ્સ જોઈ હશે કે ફરસી પૂરીની રેસીપી કેવી છે તે, તો મને સાથે કમેન્ટ કરતા રહો, જેથી ખબર પડે કે તમે મારે વિડીયોની લિંક છે તે લાસ્ટ સુધી જોઈ છે। તો સાથે સબસ્ક્રાઇબ બટન પણ ભૂલી જાઓ છો, તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી આપો, જેથી વિડીયો છે તે તમને જોવા મળે। તો અહીં ફરસી પૂરીની રેસીપી છે રેડી થઈ ગઈ છે। ફરીથી તમારે નવી રેસીપી જોવી છે તો મને કમેન્ટ કરો, હું ચોક્કસથી તમને વિડીયો મોકલતી રહીશ। તો હવે ફરીથી મળીશું નવી રેસીપી સાથે। થેન્ક યુ।